ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય કે પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આજે આપણે યોગ દર્શનનો જે ત્રીજો પાદ છે વિભૂતિપાદ એનો 33મો સૂત્રનું વ્યાસભાષ્ય સહિત એના ઉપર વિચાર કરીશું. તો 33મો સૂત્ર છે પ્રાતિભાદ વા સર્વમ. તો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. પ્રાતિભાદ પ્રાતિભાદ વા સર્વમ સર્વમ. તો પ્રાતિભ નામક જ્ઞાન છે એના અંદર સંયમ કરવાથી બધું જ યોગી માણસ જાણી લે છે. કેવી રીતે બધું જાણે છે તો એના માટે આપણે વ્યાસભાષ્ય જોઈએ. તો પ્રાતિભમ નામ તારકમ. પ્રાતિભમ નામ તારકમ એટલે જ્ઞાનમ. તદ વિવેકજસ્ય જ્ઞાનસ્ય પૂર્વરૂપમ. વિવેકજસ્ય એ કોઈ વિવેક જ્ઞાન અલગ છે. આ વિવેકજ જે જ્ઞાન છે એનાથી જે પૂર્વરૂપ છે એને કહેવાય પ્રાતિભ જ્ઞાન. તો વિવેકજ જ્ઞાનથી પૂર્વ જે અવસ્થા છે એનું નામ છે પ્રાતિભ જ્ઞાન. પ્રાતિભ જ્ઞાન એટલે શું? પ્રાતિભ જ્ઞાન એને કહેવાય કે જે આપણા અંદર સ્વતઃ ઉત્પન્ન થાય, એમાં કોઈ બીજો આશ્રય ન બને. આપણી એક એવી શક્તિ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તો એનાથી શું થાય છે કે જે પોતાના અંદરથી એવી યુક્તિઓ એવું જ્ઞાન ઉત્પન્ન થતું હોય. ઘણા બધા જે વિદ્વાનો હોય, યોગી સાધુ સંન્યાસી હોય, એના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી વખત એની જે ઊહા હોય છે, એક પ્રાતિભ જ્ઞાન હોય છે, સાક્ષાત એનાથી આપણે કંઈક પૂછીએ નહીં તરત બોલતા હોય છે. તો એક આપણે કહીએ ને પ્રતિભા, એવી જ રીતે એક પ્રાતિભ જ્ઞાન હોય કે જે સ્વતઃ ઉત્પન્ન થાય આપણા અંદરથી. જેવી રીતે ઉદાહરણથી સમજાવવામાં આવે છે યથા ઉદયે પ્રભા ભાસ્કરસ્ય, કે જેવી રીતે સૂર્ય છે, સૂર્યની પ્રભા એટલે સૂર્યનો જે પ્રકાશ છે, જ્યારે સૂર્ય ઉદય થાય, ઉગે છે, તો એના પ્રભાથી આપણને બધું જ દેખાવા માંડે છે. કોઈ વસ્તુ જેટલી આપણા સામે હોય અને જ્યારે સૂર્યનો પ્રભા આવી જાય, પ્રકાશ ફેલાઈ જાય, તો આપણને સામે આપણે જ્યાં આપણા નેત્ર જાય ત્યાં જે પણ વસ્તુ હોય એ બધી વસ્તુ આપણને દેખાવા માંડે છે. તેવી જ રીતે જ્યારે યોગી માણસની અંદર પ્રાતિભ નામનું જે જ્ઞાન છે ઉત્પન્ન થઈ જાય તો એને બધું એકદમ ચોખ્ખું દેખાવા માંડે છે. નકર જ્યાં સુધી પ્રાતિભ જ્ઞાન ન હોય તો એને જે પદાર્થ છે, સામે વસ્તુઓ છે એને યથાર્થ સ્વરૂપ ન દેખાય. લેકિન જ્યારે પ્રાતિભ નામનો જે સૂર્ય છે, જ્ઞાન છે, એનો જ્યારે પ્રકાશ ફેલાય તો જે વસ્તુઓ છે, જે સામે એને જગતમાં વસ્તુ દેખાય છે, માણસો દેખાય છે, એના જે યથાર્થ સ્વરૂપ છે એનું એને જ્ઞાન થઈ જાય છે. તેન સર્વમેવ જાનાતિ યોગી પ્રાતિભસ્ય જ્ઞાનસ્ય ઉત્પત્તૌ ઇતિ. તો જ્યારે પ્રાતિભ નામનું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે ત્યારે એ યોગી માણસને બધું જ દેખાવા માંડે છે. કે જેવી રીતે સૂર્ય ઉદય થાય, સૂર્ય ઉગે અને એની પ્રભાથી આપણે સંસારના બધા પદાર્થ આપણને દેખાવા માંડે છે, તેવી જ રીતે યોગીના ચિત્તની અંદર પ્રાતિભ નામનું જ્યારે જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તો એને બધું જ જાણવા માંડે છે. એ બધું જ એને યથાર્થ સ્વરૂપ વસ્તુઓના, પદાર્થોના એને દેખાવા માંડે છે. ચોત્રીસમો સૂત્ર છે હૃદયે ચિત્ત સંવિત.
તો આ સૂત્ર થોડોક વિશેષ છે, એનું કારણ પણ બતાવીશ. તો પહેલાં સૂત્રનું ઉચ્ચારણ કરજો. માઇક બધા ખોલી લેજો. હૃદયે હૃદયે ચિત્ત સંવેત. ચિત્ત સંવેદ. તો હૃદયે સંયમાત, જ્યારે યોગી માણસ સાધક હૃદય માણસ સંયમા જ્યારે યોગી માણસ હૃદયની અંદર સંયમ કરે છે ત્યારે ચિત્ત સંવિત, ચિત્તને જાણી લે છે, ચિત્તનો સાક્ષાત્કાર કરી લે છે, ચિત્ત એને સરખી રીતે, સારી રીતે ચિત્તનું જે સ્વરૂપ છે એને એ જાણી લે છે. અત્યારે આપણે જે સામાન્ય અવસ્થામાં છે તો આપણને ચિત્તનું ધ્યાન પણ ન થાય ને આત્માનું પણ ધ્યાન ન થાય કે આ ચિત્ત છે ને આત્મા છે, કંઈ ખબર જ આપણને નથી પડતી. બસ એક આપણો વ્યવહાર ચાલુ છે. પણ જ્યારે યોગી માણસ હૃદયની અંદર સંયમ કરે છે, ધારણા, ધ્યાન અને સમાધિ કરે છે તો ચિત્ત સંવિત, ચિત્તનું ધ્યાન થઈ જાય છે. વ્યાસ ભાષ્યમાં આ સૂત્રનું વર્ણન કરવામાં આવ્યું છે અને સમજાવવામાં આવ્યું છે. યદ ઇદમ અસ્મિન બ્રહ્મપુરે દહરમ પુંડરીકમ વેશ્મ તત્ર વિજ્ઞાનમ તસ્મિન સંયમા ચિત્ત સંવિત. તો યદ ઇદમ બ્રહ્મપુરમ, તો આ સૂત્ર જેના માટે વિશેષ હું તમને સંકેત કરવા માંગુ છું કે બ્રહ્મપુર કહેવામાં આવ્યું છે. આપણું જે હૃદય છે એને બ્રહ્મપુર કહેવામાં આવ્યું છે. બ્રહ્મપુર જैसे નાગપુર હોય, રાયપુર, નાગપુર, પુર એટલે નગરી, પુર શબ્દનો હોય નગરી. તો આ બ્રહ્મની નગરી છે જ્યાં બ્રહ્મ રહેતા હોય. હવે બ્રહ્મ તો બધી બાજુ રહે છે, સર્વવ્યાપક છે, પણ જ્યારે આત્માને, જ્યારે બ્રહ્મનું સાક્ષાત્કાર થાય છે તો એ હૃદયની અંદર જ થાય છે, બીજી જગ્યાએ શરીરમાં નથી. આનું જ વર્ણન મળે છે. તો બ્રહ્મપુર એટલે હૃદયની અંદર પરમાત્માનું સાક્ષાત્કાર થાય છે. તો એ પહેલાંની અહીંયા સ્થિતિ બતાવવામાં આવે છે. યદ અસ્મિન બ્રહ્મપુરે, બ્રહ્મપુરે ઇતિ હૃદયે દહરમ પુંડરીકમ, કે જે દહરમ એટલે પુંડરીક રૂપ, ગર્તરૂપી, ગર્ત કહેવાય, દહર કહેવાય ખાડાની જેમ અંદર. આપણે અહીંયા હૃદયની અંદર અહીંયા વચ્ચે જે ખાડો છે, પુંડરીકમ કહેવાય કમળ, કમળની જેમ, વેશ્મ એટલે ઘડ, કમળ જેવું એક આકાર છે. તો એમ વર્ણન કરવામાં આવે છે કે આપણું જે એક તો આપણે જે આ હૃદય કઈ, એ હૃદય નહીં, આપણું હૃદય છે આ બીજું હૃદય છે. આપણે જે હૃદય ધડકતું હોય એની અહીંયા વર્ણન નથી. અહીંયા હૃદય એટલે જે આપણો અહીંયા જે ખાડો હોય, આપણે પેટના ઉપર અને ફેફડાની વચ્ચે જે ખાડા જેવું દેખાય એ હૃદયની વાત છે. એ ઓલા હૃદયથી આ હૃદય જુદું છે. તો દહરમ પુંડરીકમ વેશ્મ, તો અહીંયા ખાડામાં એક પુંડરીક એટલે કમળ જેવું, અંગુષ્ઠ માત્ર એક ઘર જેવું છે, એક સ્થાન છે. તત્ર વિજ્ઞાનમ, ત્યાં જે વિશિષ્ટ જ્ઞાન છે. તસ્મિન સંયમાત, એની અંદર સંયમ કરવાથી ચિત્ત સંબિત, ચિત્તનું જ્ઞાન થઈ જાય છે. તો આપણે જે ચિત્ત છે એને આપણે જાણવું હોય, એનું ધ્યાન કરવું હોય તો આપણું જે હૃદય છે ત્યાં આપણે સંયમ કરવો પડે, ધારણા, ધ્યાન અને સમાધિ કરવી પડે. તો ઘણા બધા સાધકો ધારણાનો અભ્યાસ પહેલાંથી જ અહીંયા કરતા હોય. ઘણા બધા સ્થાન છે, સ્વતંત્રતા છે, જેને જ્યાં અનુકૂળતા હોય, પણ આપણે છેલ્લે તો અહીંયા જ સાક્ષાત્કાર કરવો પડશે હૃદય પુંડરીકને. તો ઘણા બધા પહેલાંથી જ એવો અભ્યાસ કરતા હોય કે ધારણાનું જે સ્થાન છે એ હૃદય પુંડરીક જ, એટલે જે આ ખાડો છે આપણે અહીંયા, એ ખાડો જે ખાડા જેવું છે ત્યાં જ ધારણાનો અભ્યાસ કરતા હોય. તો એનાથી લાભ એ મળે કે પછી જ્યારે એ આગળ અધ્યાત્મના ક્ષેત્રમાં વધે છે તો ત્યાં એને આત્માનું, પરમાત્માનું સાક્ષાત્કાર કરવામાં એને સરળ પડે છે. હવે 35મું સૂત્ર છે. 35મું સૂત્ર છે સત્વ પુરુષયોર અત્યંતા સંકીર્ણયો પ્રત્યયા વિશેષો ભોગ પરાર્થત્વાત સ્વાર્થ સંયમાત પુરુષ જ્ઞાનમ. તો ઉપરના સૂત્રની અંદર ચિત્તનું જ્ઞાન કહેવામાં આવ્યું હતું અને આ સૂત્રની અંદર પુરુષનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાનની સિદ્ધિ છે. કે જેવી રીતે આપણે અસ્મિતાનુગત સંપ્રજ્ઞાત સમાધિમાં આપણે આત્માનો સાક્ષાત્કાર કરીએ છીએ, તેવી જ રીતની એક પ્રક્રિયા છે જેનાથી આપણે અહીંયા આત્માનું સાક્ષાત્કાર ધ્યાન કરી શકીએ છીએ. કેવી રીતે? તો આ સૂત્રને સમજીએ. પહેલાં બધા લોકો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. સત્વ પુરુષયો અત્યંતા સંકીર્ણયો
પ્રત્યય પ્રત્યય અવિશેષ ભોગ પરાર્થત્વાत् સ્વાર્થ સંયમાત પુરુષ જ્ઞાનમ. માઇક બંધ કરી લેજો. તો આ સત્રની અંદર શું કહેવામાં આવ્યું છે? સત્વ પુરુષયો. સત્વ એટલે બુદ્ધિ, આપણું જે ચિત્ત કહીએ આપણે જેને. તો બુદ્ધિ અને આત્મા, પુરુષ એટલે આત્મા, અત્યંત અસંકીર્ણયો. સંકીર્ણ કેને કહેવાય? કે જે મિશ્રિત હોય. અસંકીર્ણ એટલે સાવ સંપૂર્ણપણે જે જુદા હોય એને કહેવાય અસંકીર્ણ. તો જે બુદ્ધિ અને જે આત્મા આ બંને અત્યંત સંપૂર્ણપણે જુદા છે. પ્રત્યય અવિશેષો ભોગ. પણ થાય શું છે કે પ્રત્યય એટલે આનું જે જ્ઞાન છે, બુદ્ધિ અને આત્માનું જે જ્ઞાન છે અવિશેષ રૂપમાં છે. એ કોઈ વિશેષ જ્ઞાન, એ કોઈ અવિશેષ જ્ઞાન. પ્રત્યય એટલે જ્ઞાન. તો જ્ઞાન અવિશેષ રૂપમાં હોવું અને જ્ઞાન વિશેષ રૂપમાં હોવું. આ અવિશેષ શબ્દ છે ને એ મહત્વપૂર્ણ છે અહીંયા. અવિશેષ એટલે સામાન્ય. આપણે કહીએ કે આ માણસ વિશેષ છે અને આ માણસ અવિશેષ છે એમ કહીએ એટલે શું થાય? અવિશેષ એટલે સામાન્ય છે. તો જ્યારે આપણને સામાન્ય જ્ઞાન થાય, બુદ્ધિ અને આત્મા જે અત્યંત સંપૂર્ણપણે જુદા છે, પણ આ બંનેનું જ્યારે સામાન્ય જ્ઞાન થાય ત્યારે શું સ્થિતિ થાય છે? કે આપણને આ બંને વસ્તુ જુદી જુદી નથી દેખાતી, એક જ જેવી દેખાય છે, મિશ્રિત અવસ્થામાં, સંકીર્ણ અવસ્થામાં દેખાય છે. તો જ્યારે અવિશેષ હોય ત્યારે ભોગ થાય. તો આપણે આ સંસારમાં ભોગ કરીએ છીએ, ભોગમાં બધાએ ફસાયેલા છે. એનું કારણ છે કે જે બુદ્ધિ અને આત્મા જે સંપૂર્ણપણે જુદા છે, પણ આનું જે જ્ઞાન છે એ આપણને સામાન્ય રૂપમાં છે, વિશેષ રૂપમાં નથી. અને જ્યાં સુધી આત્મા અને બુદ્ધિનું, યા બુદ્ધિ આત્માનું વિશેષ જ્ઞાન નહીં થશે ત્યાં સુધી આપણે આ સંસારના ભોગમાં બંધાયેલા રહેશું, ફસાયેલા રહેશું. શા માટે એવું થાય છે? પરાર્થત્વાત. કે જે ચિત્ત છે એ પરાર્થ છે. પરાર્થ કોને કહેવાય? કે જે બીજા માટે હોય. સ્વાર્થ કહેવાય. પોતા માટે પરાર્થ એટલે બીજા માટે. તો જે બુદ્ધિ છે એ પોતા માટે તો કાંઈ એનું સિદ્ધ થવાનું નથી. પોતા માટે એ કાંઈ ચિત્ત પોતાનું કંઈક કલ્યાણ કરતું હોય એવું તો છે નહીં. તો ચિત્ત પરાર્થત્વાત છે, બીજા માટે છે, ઉપકરણ રૂપમાં છે. ચિત્તને પોતાનો કાંઈ ફાયદો મળવાનો નથી, પણ ચિત્ત બીજા માટે બન્યું છે, પરાર્થત્વાત. તો ચિત્ત પરાર્થ છે, બીજા માટે છે. બીજા કોના માટે છે? જીવાત્મા માટે છે. તો જ્યારે એનું જ્ઞાન આપણને સારી રીતે ન થાય તો એ આપણને ભોગમાં લઈ જાય છે. સ્વાર્થ સંયમાત પુરુષ જ્ઞાનમ. સ્વાર્થ, સ્વ અર્થ, પોતાની અંદર, પોતાનો જે અર્થ છે. સ્વ એટલે આત્મા. આત્માના જે અર્થ, આત્માની આપણે પોતાની જે આત્મા છે એનું જે જ્ઞાન છે એની અંદર સંયમ કરવાથી પુરુષ જ્ઞાનમ, આત્માનો સાક્ષાત્કાર થાય છે. આ વાક્ય ધ્યાનથી સમજજો. સ્વાર્થ સંયમાત. સ્વાર્થ એટલે પોતાનું જે આત્મા છે એની અંદર સંયમ કરવાથી. અત્યારે આત્મા છે આપણને ખબર છે, પણ આપણને આત્મા જુદી છે, કેવું સ્વરૂપ છે એને આપણે જાણવું હોય તો આત્માનું જે જ્ઞાન છે એની અંદર સંયમ કરવો પડે, એની અંદર ધારણા, ધ્યાન અને સમાધિ કરવી પડે. તો આપણને આત્માનું જ્ઞાન થઈ જાય, આત્માનું સાક્ષાત્કાર થઈ જાય. તો જે અસ્મિતાનીગત સંપ્રજ્ઞાત સમાધિ છે જેમાં આત્મા સાક્ષાત્કાર થાય એ જ પ્રકાર અહીંયા બતાવવામાં આવ્યો છે. આ સૂત્રને વ્યાસભાષ્યના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાસભાષ્યની અંદર સમજાવવામાં આવ્યું છે કે બુદ્ધિસત્વમ પ્રખ્યાશીલમ. તો આ વાક્યથી તો બધા લોકો પરિચિત થઈ ગયા હશો, ઘણી બધી વખત આવી ગયું છે કે બુદ્ધિ છે એ કેવું છે? પ્રખ્યાશીલ છે. શા માટે? કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી આપણું બુદ્ધિ બની છે, પણ એની અંદર કયો તત્વ વધારે છે? સત્વ પ્રધાન બુદ્ધિ બનાવેલી છે. ઈશ્વરે બુદ્ધિની અંદર કયા પદાર્થનો વધારે ઉપયોગ કર્યો છે? સત્વનો. તો સત્વના હિસાબે બુદ્ધિ વાસ્તવમાં કેવા સ્વરૂપવાળી છે? પ્રખ્યા સ્વરૂપવાળી છે, પ્રકાશ સ્વરૂપવાળી છે. સમાન સત્વ
ઉપનિબંધને રજસ્તમસી વશીકૃત્ય. તો સમાન સત્વ ઉપનિબંધને, કે જ્યારે ઈશ્વરે આ બુદ્ધિનું નિર્માણ કર્યું તો સાથે સાથે રજો અને તમોગુણ પણ છે, પણ એ કેવા છે? નિબંધને, બંધાયેલા છે. બુદ્ધિ તત્વની અંદર સત્વ, રજ અને તમ ત્રણેય વસ્તુ છે. સત્વ પ્રધાન આપણી બુદ્ધિ છે, પણ સાથે સાથે રજ અને તમોગુણ પણ ત્યાં ઉપસ્થિત છે. તો એ રજ અને તમોગુણને વશીકૃત્ય, વશમાં કરીને. તો જ્યારે આપણે સત્વ પ્રધાન થવું હોય તો એનો રસ્તો છે કે રજોગુણ અને તમોગુણને વશમાં કરવા પડે. તો રજ તમસી વશીકૃત્ય સત્વ પુરુષ અન્યતા પ્રત્યયેન પરિણતમ. તો જે સત્વ એટલે બુદ્ધિ, પુરુષ એટલે આત્મા, અન્યતા પ્રત્યેન, અન્યતા એટલે જુદા જુદું જ્ઞાન થવું, પરિણતમ. તો વાસ્તવમાં સ્થિતિ અહીંયા બતાવવામાં આવે છે કે આપણી બુદ્ધિ છે એ પ્રખ્યાશીલ છે, સાથે સાથે એમાં રજોગુણ અને તમોગુણ બંધાયેલા છે, પણ એ રજોગુણ અને તમોગુણમાં વશીકૃત્ય, વશમાં કરી લઈ અને ખાલી સત્વ પ્રધાન હોય તો સત્વ પુરુષ અન્યતા પ્રત્યેને પરિણતમ. તો હવે આપણને જે બુદ્ધિ અને આત્મા છે એનું જુદું જુદું સ્વરૂપ આપણને દેખાય, જુદું જુદું સ્વરૂપનું ધ્યાન થાય છે. પણ આમાં તકલીફ ક્યાં આવે છે? તો એના માટે કહેવામાં આવ્યું છે તસ્માચ્ચ સત્વાત પરિણામીનો અત્યંત વિધર્મો વિશુદ્ધો અન્યશ્ચિત માત્રરૂપ પુરુષ. હવે સત્વ અને પુરુષ એ બંને જુદા જુદા છે, એ તો આપણને ખ્યાલ આવી ગયો કે આ સત્વ છે અને આ બુદ્ધિ છે અને આત્મા. હવે એના બંનેના સ્વરૂપ ધ્યાન નથી થયા. હજી કેટલું ધ્યાન થયું છે કે બુદ્ધિ અને આત્મા બંને જુદા જુદા છે, આનું ધ્યાન થયું. હજી બંનેના સ્વરૂપનું ધ્યાન નથી થઈ ગયું. હા, પહેલા સૂત્રને આપણે પ્રયોગ કરીએ તો એ સૂત્રના માધ્યમથી ચિત્તના સ્વરૂપને આપણે જાણી શકીએ. આ બીજા સૂત્રથી 35મા સૂત્રથી આપણે પુરુષને, આત્માને જાણી શકીએ. પણ અહીંયા જે વાક્ય આવ્યું છે એમાં શું? રજ અને તમોગુણમાં વશીકૃત્ય, વશમાં કરીને જ્યારે આપણે બુદ્ધિ સત્વ પ્રધાન હોય છે ત્યારે સત્વ એટલે બુદ્ધિ અને જીવાત્મા બંને જુદા છે, આનું ખાલી ધ્યાન થઈ જાય છે. તસ્માચ્ચ સત્વાત પરિણામીનો અત્યંત વિધર્મા વિશુદ્ધ અન્યશ્ચિતિ માત્ર રૂપ પુરુષ. હવે શું કહેવામાં આવે છે? તસ્માત સત્વાત, એ બુદ્ધિથી, જે સત્વ પ્રધાન જે બુદ્ધિ છે, પ્રખ્યાત સ્વરૂપ જે બુદ્ધિ છે, અને એ બુદ્ધિ કેવી છે? આપણી પરિણામી છે. આપણી બુદ્ધિ બદલતી હોય છે. અત્યારે સત્વ પ્રધાન હોય તો અમુક વાર રજો પ્રધાન થઈ જાય, તમો પ્રધાન થઈ જાય. બુદ્ધિની અંદર વૃત્તિઓ બદલતી હોય એ પ્રમાણે બુદ્ધિ પણ બદલતી હોય. તો જે બુદ્ધિ છે એ પરિણામી છે, અત્યંત વિધર્મા, અને સાથ સાથે અત્યંત જુદી છે, જીવાત્માથી સાવ જુદી છે. વિશુદ્ધ, અને જે પુરુષ છે, હવે અત્યંત વિધર્માને બંને બાજુ આપણે ઘટાડી શકીએ કે અત્યંત ચિત્ત પુરુષથી અત્યંત વિધર્મ છે, જુદું છે. તેવી જ રીતે જે જીવાત્મા છે એ પરિણામી જે ચિત્ત છે એનાથી અત્યંત વિધર્મ છે, જુદું છે. તો જીવાત્મા પરિણામી બુદ્ધિથી અત્યંત વિધર્મ એટલે સંપૂર્ણપણે જુદો છે જીવાત્મા. સાથે સાથે કેવો છે? વિશુદ્ધ છે. જીવાત્મા કેવો છે? સંપૂર્ણપણે શુદ્ધ છે. અને જે બુદ્ધિ હોય એ અવિદ્યાના હિસાબે મલિન પણ થાય, પણ જે જીવાત્મા છે એ સંપૂર્ણપણે વિશુદ્ધ, શુદ્ધ છે. અન્યશ્ચિતિ માત્ર રૂપ પુરુષ. અન્ય છે એટલે અન્ય એટલે બુદ્ધિથી સાવ જુદું અન્ય છે, અને ચિતિ માત્ર ચેતન રૂપ છે, એ એને કહેવાય જીવાત્મા. તયોર અત્યંત અસંકીર્ણયોર. હવે જે સૂત્રનો અર્થ કરવામાં આવે છે કે બંને વસ્તુ અત્યંત અસંકીર્ણ છે, જુદી જુદી છે. બુદ્ધિ અને જીવાત્મા બંને જુદા જુદા છે. પ્રત્યય અવિશેષ. આ જ શબ્દ પાછો આવી ગયો મેં જે સૂત્રની અંદર કીધો હતો. પ્રત્યય અવિશેષ, આના ઉપર ધ્યાન રાખજો. પ્રત્યય કહેવાય જ્ઞાન, અવિશેષ એટલે સામાન્ય. કે જ્યારે આ બુદ્ધિ અને આત્મા જે અત્યંત અસંકીર્ણ છે, જુદા જુદા છે, એનું સામાન્ય જ્ઞાન થાય ત્યારે પુરુષસ્ય ભોગ, ત્યારે જીવાત્માનો ભોગ ઉત્પન્ન થાય છે, સંસારની અંદર ભોગ કરે છે. શા માટે? દર્શિત વિષયત્વાત, કે આ જે ચિત્ત આપણને વિષય બતાવે છે, કોના માટે બતાવે છે? જીવાત્મા માટે. તો દર્શિત વિષયત્વાત, એ દર્શિત વિષયવાળો છે, એના માટે બધા વિષય બતાવવામાં આવે છે ચિત્તના માધ્યમથી, એના હિસાબે ભોગ થાય છે. આપણો જે આત્મા છે એ શા માટે ભોગ કરે છે? કે ચિત્ત આપણને બહારના જે દૃશ્યો છે એ દર્શાવે છે, આપણા સામે રાખે છે. સભોગ પ્રત્યે સત્વસ્ય પરાર્થત્વા દૃશ્ય. અને આ જે ભોગનું જે જ્ઞાન છે, આપણે ભોગ કરતા હોય સાંસારિક, એનું જે જ્ઞાન છે
સત્વસ્ય પરાર્થત્વાદ દૃશ્ય. સત્વ એટલે બુદ્ધિ. બુદ્ધિ પરાર્થ છે. બુદ્ધિ પોતા માટે નથી. બુદ્ધિ પોતાનું કંઈ કલ્યાણ કરવાની નથી, પોતા માટે કંઈ ઉપકાર કરવાની નથી. બુદ્ધિ પરાર્થ છે, બીજા માટે છે, જીવાત્મા માટે છે. એના હિસાબે બુદ્ધિ આત્મા માટે શું છે? દૃશ્ય છે. જેવી રીતે આ સારો સંસાર આપણા માટે દૃશ્ય છે, તેવી જ રીતે આ જે બુદ્ધિ છે એ જીવાત્મા માટે કેવો છે? દૃશ્ય છે. યસ્તુ તસ્માત વિશિષ્ટ ચિતિ માત્ર રૂપો અન્ય પૌરુષેય પ્રત્યયસ તત્ર સંયમાત પુરુષ વિષયા પ્રજ્ઞા જાયતે. યસ્તુ ये जो तस्मात विशिष्ट, तस्मात कस्मात ચિત્તથી વિશેષ છે, જુદું છે. ચિત્તિ માત્ર ચેતન રૂપ છે, જે બુદ્ધિ છે એ જળ છે, અને જે પુરુષ છે એ ચિત્તિ માત્ર છે, ચેતન છે. અન્ય પૌરુષેય પ્રત્યય, તો જે પૌરુષેય પુરુષનું જે જ્ઞાન છે, આપણો જે જીવાત્મા છે, આત્મા છે, એનું જે એક જ્ઞાન છે કે આ સંપૂર્ણપણે જુદું છે, એની અંદર સંયમ કરવાથી. તો આ સૂત્રનો વિશેષ મુખ્ય અર્થ આવે છે કે ચિત્ત જુદું છે અને આત્મા જુદી છે. જુદું જુદું જ્ઞાન થઈ જાય પહેલાં તો આપણને. જ્યારે આપણી બુદ્ધિ સત્વ પ્રધાન હોય તો બંને વસ્તુ જુદી જુદી છે એટલી તો આપણને ખબર પડી જાય. પણ પુરુષનું ધ્યાન કરવું હોય તો પુરુષ જુદું છે, પુરુષ જુદું છે તો પુરુષનું જે પ્રત્યય એટલે જ્ઞાન કે આ પુરુષ જુદું છે, આ જ્ઞાન, આની અંદર સંયમ કરવાથી પુરુષ વિષયા પ્રજ્ઞા જાય. તે પુરુષ વિષયક પ્રજ્ઞા ઉત્પન્ન થાય કે આ પુરુષ છે, સંપૂર્ણપણે આ આત્મા જુદો છે, શુદ્ધ છે, અપરિણામી છે, એનું સંપૂર્ણ આપણને સ્વરૂપ જાણવા માંડે છે. ન ચ પુરુષ પ્રત્યેન બુદ્ધિ સત્વાત્મના પુરુષો દૃશ્યતે. તો એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે બુદ્ધિ સત્વાત્મના પુરુષ પ્રત્યેન. હવે આપણે જે શાસ્ત્રો ભણીએ છીએ, આ શાસ્ત્રો ભણીને આપણને એટલી ખબર પડી ગઈ કે બુદ્ધિ અને પુરુષ આ બંને વસ્તુ જુદી જુદી છે. તો આટલું ખાલી જ્ઞાન થઈ જાય આપણને શાસ્ત્રથી, તો આનાથી આપણને કોઈ દી પુરુષનું જ્ઞાન નહીં થાય, પુરુષ ન દૃશ્યતે, જીવાત્મા નહીં થાય. હવે કોઈ કહી દે કે મેં તો શાસ્ત્ર વાંચી લીધું, આચાર્ય ગુરુજનોથી મેં ભણી લીધું, તો મને એટલી તો ખબર પડી ગઈ છે કે જીવાત્મા અને ચિત્ત આ બંને વસ્તુ જુદી છે, તો આ તો આપણને જ્ઞાન થઈ ગયું. પણ આ શાબ્દિક જ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન નથી. આ શાબ્દિક જ્ઞાનથી આપણને પુરુષનું સાક્ષાત્કાર, જીવાત્માનું સાક્ષાત્કાર ન થઈ શકે. પુરુષ એવ તમ પ્રત્યય. પણ જ્યારે અંદર આપણને હાવ સંપૂર્ણપણે ચિત્ત અને આત્મા જુદી છે, અને જે આત્મા જુદી છે એનું જે આપણને એક જ્ઞાન થઈ રહ્યું છે કે આત્મા જુદી છે, અને એ જે જ્ઞાન થાય છે એની અંદર સંયમ કરવાથી તમ પ્રત્યય સ્વાત્માલંબનમ પશ્યતિ. એ પ્રત્યેની અંદર ધ્યાન કરે છે ત્યારે પોતાનું આલંબન કરીને પુરુષનું ધ્યાન કરે છે. તથા હિ ઉક્તમ. તો આના માટે બૃહદારણ્યક ઉપનિષદની અંદર એક વાત આવે છે, વિજ્ઞાતારમ અરે કેન વિજાનીયાત, કે જે બધાને જાણે છે એને કેનાથી જાણી શકીએ? કારણ કે આપણે જેટલે માંડી લ્યો પંચમહાભૂત છે, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, તો આપણે જાણીએ છીએ એને. ચિત્તનું આ પાછળના 34મા સૂત્રની અંદર ચિત્તને પણ આપણે જાણ્યું, પણ આપણને કોણ જાણશે? આપણે પોતે જ જાણીએ. તો કર્તા પણ હું છું, કર્મ પણ હું છું. જ્યારે હું ચિત્તને જાણું છું, એમ કહું તો ચિત્તને જ્યારે હું જાણું છું તો જે આત્મા છે એ કર્તા છે, ચિત્ત છે એ કર્મ છે. હું માની લો સામે જે માણસ છે એને જોઉં છું તો હું કર્તા છું, અને જેને જોઉં છું એ મારું કર્મ છે. એ તો બે વસ્તુ જુદી જુદી છે. હવે આપણે વાત અહીંયા આવે છે કે પુરુષ કેન વિજાનીયાત, પુરુષને કોનાથી જાણે? તો પુરુષ ખાલી બુદ્ધિ એક સાધનનો પ્રયોગ કરે છે, પણ પોતે જ પોતાને જાણે છે. આ મેન વસ્તુ છે. પુરુષ સ્વયં આત્માને જ જાણે છે, પણ એનો જે સ્થિતિ છે એ અહીંયા બે પ્રકારની છે. એક તો અસ્મિતાનિગત સંપ્રજ્ઞાત સમાધિ, અને બીજું પુરુષનું જે પ્રત્યય છે, જ્ઞાન છે, એની અંદર સંયમ કરવાથી પુરુષનું સાક્ષાત્કાર થઈ જાય છે. તો આત્મા જ આત્માને પોતાને જાણે છે, આત્મા જ પોતાના સ્વરૂપને જાણે છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયું. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. હવે 36મું સૂત્ર છે, તતઃ પ્રાતિભ શ્રાવણ વેદન આદર્શા આસ્વાદ વાર્તા જાયંતે. જી પ્રિયંકાબેન. ગુરુજી, તમે જેમ કીધું કે આ
પેલું જે આગળ જે કીધું એ પણ શાબ્દિક જ્ઞાન જ છે. તો આમ તો શાબ્દિક જ્ઞાન જ થયું ને, જેને પોતાને રિયલાઇઝ નહીં થાય ને એવી રીતના એ જગ્યાએ નહીં પહોંચે ત્યાં સુધી તો આ શાબ્દિક જ્ઞાન જ છે ને. હા, શાબ્દિક જ્ઞાન જ છે બધું. આ શાબ્દિક જ્ઞાન જ છે. જ્યાં સુધી પોતે અનુભવ ન થાય અંદર, ત્યાં સુધી આપણા માટે બધું શાબ્દિક જ્ઞાન છે. શાબ્દિક જ્ઞાન પણ સાધન રૂપમાં છે ત્યાં સુધી પહોંચવા માટે. આપણને શાબ્દિક જ્ઞાન ન મળે તો આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો બધા લોકો, માઇક ખોલી લેજો. તતઃ પ્રાતિભ શ્રાવણ વેદના આદર્શ આસ્વાદ વાર્તા જાયંતે. તો હવે આ જે સિદ્ધિયા છે ને અત્યંત વિશિષ્ટ સિદ્ધિઓ છે. તો આમાં આ સિદ્ધિયા ક્યારે પ્રાપ્ત થાય તો એના માટે કહેવામાં આવ્યું છે તતઃ. તતઃ મને એના પછી, કે એના પછી જ્યારે પુરુષનું સાક્ષાત્કાર થઈ જાય છે, પુરુષનું ધ્યાન થઈ જાય છે, એના પછી આ 5 પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રાતિભ સિદ્ધિ, શ્રાવણ સિદ્ધિ, વેદના સિદ્ધિ, આદર્શ સિદ્ધિ, આસ્વાદ સિદ્ધિ અને વાર્તા. 6 સિદ્ધિ છે. 6 આ 6 સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તો આ 6 સિદ્ધિ કઈ પ્રકારની છે, એનું સ્વરૂપ શું છે, તો આના માટે આપણે વ્યાસભાષ્ય જોઈએ. એનાથી આપણને આ સિદ્ધિઓનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને સમજવામાં આપણને સહાય મળશે. તો વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે પ્રાતિભાત સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ અતીત અનાગત જ્ઞાનમ. તો આ પાછળ પણ આવી ગયું છે, પણ અહીંયા એક વિશેષતા છે. સૂક્ષ્મ વ્યવહિત વિપ્રકૃષ્ટ, સૂક્ષ્મ વ્યવહિત અને વિપ્રકૃષ્ટ. આપણે કાલે જ જે વાંચ્યા હતા કે જ્યોતિષમતી પ્રવૃત્તિ છે એમાં સંયમ કરવાથી સૂક્ષ્મ વ્યવહિત અને વિપ્રકૃષ્ટનું ધ્યાન થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે આપણે આત્માનું સાક્ષાત્કાર કરીએ છીએ ત્યારે પણ સૂક્ષ્મ વ્યવહિત અને વિપ્રકૃષ્ટનું ધ્યાન થાય છે. પણ અહીંયા એક વિશેષ છે, એ છેલ્લે હું બતાવીશ. છેલ્લે આ વ્યાસભાષ્યની અંદર આવશે કે એમાં શું ભિન્નતા છે. બીજું છે અતીત અનાગતનું ધ્યાન પણ થાય છે. તો સૂક્ષ્મ જે વિષયો છે આપણે જે કાલે ચર્ચા કરી હતી, સૂક્ષ્મ વિષય, સૂક્ષ્મ વસ્તુઓ છે જે સામાન્ય આપણે નેત્રોથી ન જોઈ શકીએ, એને પણ યોગી માણસ જોઈ શકે છે. વ્યવહિત એટલે વ્યવધાનયુક્ત, દીવારની પાછળ કાં કોઈ કંઈક વચ્ચે વ્યવધાન હોય એની પાછળ પણ યોગી માણસ જોઈ શકે છે. વિપ્રકૃષ્ટ એટલે જે દૂર હોય એને પણ એ જોઈ શકે છે, જાણી શકે છે. અતીત કોઈ વસ્તુ છે એ અતીત એટલે એનું ક્યારે નષ્ટ થશે, ક્યારે બની છે એ, હે ને, એનું ભવિષ્ય અને ભૂતકાળ, વર્તમાન તો દેખાય જ છે, પણ એનું અતીત અને અનાગત એ બંને પણ એને દેખાય છે. પ્રાતિભ પછી છે શ્રાવણાત. શ્રાવણાત દિવ્ય શબ્દ શ્રવણમ. જ્યારે શ્રાવણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો શ્રાવણ સિદ્ધિથી દિવ્ય શબ્દ શ્રવણમ, દિવ્ય શબ્દનું એને શ્રવણ થવા માંડે છે. દિવ્ય શબ્દ શ્રવણ એટલે શું, કે જેવી રીતે આપણે ગમે ત્યાં જતા હોય તો થોડી ઘણી આપણી એકાગ્રતા હોય તો આપણને પ્રકૃતિની જે અવાજ છે, પાંદડાઓની અવાજ છે, જે પક્ષીઓની જે અવાજ છે, ઝરણાની અવાજ છે, એ આપણને સંભળાતી હોય. પણ જ્યારે યોગી માણસને આ શ્રાવણ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય ને તો જે જગ્યાએ હોય એ પ્રકૃતિની જે સૂક્ષ્મ અવાજો છે, ઘણી બધી સૂક્ષ્મ અવાજ થતી હોય, આપણું ધ્યાન પણ ત્યાં ન જતું હોય. આપણે એક પ્રકોષ્ઠમાં બેઠા હોય અને બહાર જે પ્રકૃતિની જે ધ્વનિઓ આવતી હોય, શબ્દ થતા હોય, એ આપણને ન સમજાય. આપણે તો બીજી જગ્યાએ ખોવાયેલા હોય. આપણે બહાર આપણે ક્યાંક બેસી જાય ખુલ્લી હવામાં તો થોડીક વાર તો આપણને અનુભવ થાય, એ પછી તો આપણે ક્યાંક આપણા વિષયમાં ખોવાઈ જાય. પણ યોગી માણસને જે પ્રકૃતિના જે શબ્દો છે જે અત્યંત આનંદ અને આહ્લાદને આપનાર છે એવા દિવ્ય શબ્દોનું એને શ્રવણ થવા માંડે છે, જે સામાન્ય માણસ ન કરી શકે, પણ એ દિવ્ય શબ્દોનું એ શ્રવણ કરી શકે છે. બીજું એમ આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ યોગી માણસ છે, સાધક માણસ છે, એ કંઈક વસ્તુ સમજાવતા હોય અને એ જે શબ્દો છે, જે શાસ્ત્રોની અંદર જે શબ્દો છે એ એને દિવ્ય રૂપમાં એનું શ્રવણ થતું હોય, એને સમજાવવા માંડતા હોય. આપણને ઘણા બધા શબ્દ ન સમજાતા હોય, આપણને એમાં દિવ્યતા જ ન લાગતી હોય,
પણ એ જ શબ્દ એ યોગી માટે દિવ્ય બની જાય છે. જ્યારે કોઈ એનાથી ઊંચા યોગી છે, એના સાથી છે, કંઈક સારી ચર્ચાઓ કરતા હોય તો એ જ શબ્દ એને દિવ્ય સ્વરૂપમાં દેખાય છે, પણ સામાન્ય માણસને એ ન દેખાય. પણ શ્રાવણ નામની સિદ્ધિ થઈ જાય એ જ શબ્દ એને આહલાદિત કરે છે, આનંદ આપે છે. શબ્દો જે શાસ્ત્રોની અંદર જે શબ્દો છે, આપણા વૈદિક શાસ્ત્રોની અંદર જે શબ્દ છે એ દિવ્ય જ છે, પણ આપણે સામાન્ય રૂપે એને વાંચતા હોય, ભણતા હોય તો આપણને એમાં વધારે દિવ્યતા ન દેખાય. સામાન્ય રૂપે આપણને એને વાંચતા હોય, અમુક શબ્દ આપણને સમજમાં આવી જાય, અમુક ન પણ આવતા હોય. પણ યોગી માણસ છે એને જ્યારે આ શ્રાવણ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે જે એ શાસ્ત્રોના વેદોના શબ્દ સાંભળતા હોય તેને એ દિવ્ય રૂપમાં એને શબ્દ સંભળાતા હોય. આના પછી છે વેદના. વેદનાત દિવ્ય સ્પર્શાધિગમ. અને જ્યારે વેદના સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તો એનાથી શું થાય છે? વેદના સિદ્ધિથી દિવ્ય સ્પર્શ અધિગમ, દિવ્ય સ્પર્શનું એને જ્ઞાન થાય છે. આપણે સામાન્ય રૂપથી સ્પર્શનો ઘણા બધા અનુભવ કરતા, આપણા કપડું પડ્યું છે તો આપણને સ્પર્શનો અનુભવ થાય છે, કોઈ આપણને સ્પર્શ કરે તો અનુભવ થાય છે. પણ આપણે જે વાયુ હોય અમુક વાર તો આપણને અનુભવ થઈ જાય સ્પર્શમાંથી કે આ ઠંડી વાયુ છે, આ ગરમ વાયુ છે. પણ એક જે દિવ્ય સ્પર્શની અનુભૂતિ થતી હોય, ક્યાંક બેઠા હોય અને જ્યારે એકવાર વિચાર કરો કે આપણે એકદમ પ્રસન્ન ચિત્ત હોય, આપણું મન શાંત હોય, એકાગ્ર હોય અને કોઈ ઝાડવા નીચે આપણે બેઠા હોય અને ત્યાં ઠંડો પવન ચાલતો હોય તો એનું જે સ્પર્શ આપણને કેટલું દિવ્ય અનુભૂતિ દેતી હોય. પણ એ આપણે દરેક સમયે આપણને અનુભૂતિ નથી થતી. ક્યારેક એવું બની જાય છે બનાવ કે મન આજે શાંત છે, સત્વ પ્રધાન છે, તો ક્યાંક બેઠા હોય ખુલ્લી જગ્યાએ અને જે પ્રકૃતિનો જે સ્પર્શ છે, વાયુનો જે સ્પર્શ છે એ આ બહુ આનંદદાયક હોય, દિવ્ય સ્પર્શ હોય, પણ આપણને ક્ષણિક માત્ર થોડોક થતો હોય. પણ જે યોગી માણસ છે એને જે આ પ્રકૃતિ અને જે વાયુનો જે સ્પર્શ છે એ દિવ્યતા રૂપમાં દેખાતો હોય, એને અલગ જ એનું આનંદ મળતો હોય, સુખ મળતું હોય છે. આના પછી છે આદર્શ નામની સિદ્ધિ. જ્યારે આદર્શ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય ત્યારે દિવ્ય રૂપ સંવિત, જે રૂપ છે એને દિવ્ય દેખાવા માંડે છે, જે સામે સ્વરૂપ છે બધી જ વસ્તુ એને સુંદર દેખાવા માંડે. સામે જે માણસો છે, સામે જે વૃક્ષો છે, સામે જે બીજા પ્રાણીઓ છે એને બધી વસ્તુ દિવ્ય દેખાવા માંડે. અત્યાર સુધી તો આપણે જેમ આપણને બધી વસ્તુ દિવ્ય ન દેખાય, જે વસ્તુને જોઈએ એમાં આપણને આનંદ ન દેખાતો હોય, પણ યોગીની આ સિદ્ધિ જ્યારે પ્રાપ્ત થઈ જાય આદર્શ, જે વસ્તુને જોવે એ બધું એને દિવ્ય રૂપમાં દેખાતી હોય સામે જે. અને આ આદર્શ નામની સિદ્ધિ આવી જાય તો આમાં આકર્ષણ પણ વધી જતું હોય. એક પ્રકારની આ પરીક્ષાઓ છે કે જ્યારે યોગી માણસ સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયો, આત્માનું સાક્ષાત્કાર પહોંચી ગયો, એના પછી આ બહુ અઘરી પરીક્ષાઓ એના સામે આવે છે. અત્યાર સુધી તો બધું સામાન્ય હતું, હવે આ બધા વિષય સુખ દિવ્ય રૂપમાં એની સામે આવે છે. સામે જે પુરુષ છે તો એને સામે જે સ્ત્રીઓ છે એ એને હજી દિવ્ય દેખાવા માંડે છે. બીજા જે સાંસારિક પદાર્થો છે એના પણ રૂપ દિવ્ય આકર્ષિત કરવા માંડે છે એને. એ બધું દિવ્ય દિવ્ય દેખાય છે. પહેલાં નહોતું દેખાતું પણ અત્યારે દિવ્ય રૂપમાં દેખાય છે. અને આના પછી આ દિવ્ય દેખાય છતાં પણ એ નીચે નથી આવતો, સંસાર બાજુ નથી આવતો, તો આ પરીક્ષામાં પાસ થઈ જાય. નકર ઘણા બધા યોગીઓ અહીંયા જ ફસાઈ જાય છે. આ એની પરીક્ષાઓ હોય છે અને આ પરીક્ષામાં એ ઘણા બધા ફેલ થઈ જતા, અનુત્તીર્ણ થઈ જતા હોય છે. આના પછી છે આસ્વાદ. આસ્વાદ દિવ્ય રસ સંવિત. અને જ્યારે આસ્વાદ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો એનાથી બધા દિવ્ય રસ સંવિત થાય, દિવ્ય રસનું જ્ઞાન થવા માંડે છે. દિવ્ય રસ એટલે શું? આપણે બધા રસ તો લેતા જ હોય પણ આપણું ચિત્ત એકાગ્ર ન હોય. આપણે જમવા બેઠા હોય એમાં જે રસ આવતા હોય, અમુક કોઈ આપણને બહુ પસંદ હોય તો થોડીક વાર રસ લઈ લઈએ આપણે, થોડીક વાર આપણું ચિત્ત એકાગ્ર થતું હોય, એ પછી આપણને ખબર જ નથી પડતી. આપણે એટલા બધા એકાગ્ર જ નહીં, આપણા મનમાં ચિત્તમાં ઘણી બધી વૃત્તિઓ હાલતી હોય, શાંત જ ન હોય. પણ યોગી માણસ જ્યારે આત્માનું સાક્ષાત્કાર કરી લે છે, એના પછી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, ત્યારે આસ્વાદ સિદ્ધિ જ્યારે એને પ્રાપ્ત થઈ જાય છે તો જે પણ વસ્તુ ખાય છે એમાં બધાને એને દિવ્ય રસની પ્રાપ્તિ થાય છે. એ રસ એને બહુ આનંદ દેતા હોય છે, સુખ દેતા હોય છે, દિવ્ય રસ દેખાવા માંડે છે બધા. આના પછી છે વાર્તાત. અને જ્યારે વાર્તા નામની જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે દિવ્ય ગંધ વિજ્ઞાનમ, તો એને દિવ્ય ગંધનું વિજ્ઞાન થાય છે. દિવ્ય ગંધ આપણે સામાન્ય રૂપથી એ બધી ગંધો આપણને અનુભવ થતી હોય છે, પણ યોગી માણસને એટલી બધી દિવ્ય ગંધો આવવા માંડે છે પ્રકૃતિમાં જ્યાંથી નીકળતો હોય, વૃક્ષો છે, ભૂમિ છે, ભૂમિની અંદર જે ગંધો અલગ અલગ પ્રકારની હોય એ દિવ્ય ગંધનું એને જ્ઞાન થવા માંડે છે. હવે દિવ્ય ગંધ આપણે વિચારી શકીએ છીએ કે માની લો કે
જે કૂતરું છે એને પાસે જે ઘ્રાણેન્દ્રિય છે આપણા મનુષ્ય કરતાં બહુ કુશળ હોય છે. એને જે સુગંધ એક વખત આવી જાય સૂંઘતો સૂંઘતો દૂર સુધી પહોંચી શકે છે. તો આપણા જે ઇન્દ્રિયોની અંદર જે કુશળતા છે યોગીની ઇન્દ્રિયોની એ વધી જાય છે. તો યોગીની જે ઘ્રાણેન્દ્રિય છે તો એ ઘ્રાણેન્દ્રિયની કુશળતા એટલી બધી વધી જાય છે કે એને બધી દિવ્ય ગંધો આવવા માંડે. પ્રકૃતિની જે ગંધ છે, વિશેષ ગંધો છે, દિવ્ય શ્રેષ્ઠ ગંધ છે એ એને આવવા માંડે છે, એનું ધ્યાન થવા માંડે છે. ઇત્યેતાની નિત્યમ જાયંતે. તો આ વાક્ય વિશેષ છે. તો મેં જે અહીંયા કીધું હતું સૂક્ષ્મ વ્યવહિત અને વિપ્રકૃષ્ટ, આ તો પાછળ પણ આવ્યું હતું, પણ અહીંયા શું વિશેષ છે? નિત્ય જાયંતે. ત્યાં શું કીધું હતું? જ્યોતિષમતી પ્રવૃત્તિ. જ્યોતિષમતી પ્રવૃત્તિની અંદર જ્યારે સંયમ કરે ત્યાં સુધી એને સૂક્ષ્મ વ્યવહિત અને વિપ્રકૃષ્ટનું ધ્યાન થાય છે. પણ અહીંયા જ્યારે એ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે તો એને આ પ્રાતિભ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે અને નિત્ય જ સદા જ એને સૂક્ષ્મ વ્યવહિત અને વિપ્રકૃષ્ટ વસ્તુ દેખાવા માંડે છે. તો આવી સિદ્ધિ જ્યારે એને પ્રાપ્ત થઈ જાય છે તો પ્રાતિભ નામની સિદ્ધિની અંદર આ એને નિત્યતા આવી જાય છે અને ઓની અંદર નિત્યતા નથી આવતી. આટલો અંતર છે. હવે આ સિદ્ધિ એવી છે કે જ્યારે સંપ્રજ્ઞાત સમાધિ પુરુષનું જીવાત્માનું જ્યારે સાક્ષાત્કાર થતું હોય એના પછી આ બધા મોટા ઉચ્ચ કોટીના આલંબનો છે અને અહીંયા વાસ્તવિક કસોટી હોય છે, પરીક્ષા હોય છે અને આની અંદર જે યોગી માણસ ઉત્તીર્ણ થઈ જાય એ અસંપ્રજ્ઞાત સમાધિ બાજુ જાય છે. જેને આનાથી પણ વૈરાગ્ય થઈ જતો હોય એ અસંપ્રજ્ઞાત સમાધિ બાજુ જાય છે. તો આના માટે જે આગળનું સૂત્ર છે ને આનાથી આનું સ્વરૂપ હજી સ્પષ્ટ થશે. આ સૂત્રમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. સાડત્રીસમું સૂત્ર છે તે સમાધૌ ઉપસર્ગા વ્યુત્થાને સિદ્ધયઃ. તો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. તે સમાધૌ ઉપસર્ગા વ્યુત્થાને સિદ્ધયઃ. તો શું કહેવામાં આવ્યું છે? તે કે ઉપર જે 6 પ્રકારની સિદ્ધિ કહેવામાં આવી હતી પ્રાતિભાદી, તો એ બધી સમાધૌ ઉપસર્ગા. ઉપસર્ગ કહેવાય બાધક, વિઘ્નરૂપ છે. સમાધિની અંદર આ બધી વિઘ્ન રૂપમાં છે. વ્યુત્થાને સિદ્ધય. વ્યુત્થાન અવસ્થાની અંદર આ 5 સિદ્ધિ છે, પણ સમાધિ અવસ્થામાં જ્યારે આ 5-6 વસ્તુ આવશે તો આ બાધિત વિઘ્નરૂપ થઈ જશે. એનાથી આપણે સમાધિ નહીં લગાવી શકીએ. તો ઘણા બધા યોગના ક્ષેત્રની અંદર, અધ્યાત્મના ક્ષેત્રની અંદર એટલા માટે આવતા હોય કે અમને કંઈક સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, પણ વાસ્તવમાં છેલ્લે જઈને શું કહેવામાં આવ્યું છે જો કે આ જે સિદ્ધિઓ છે એ સમાધિની અંદર બાધક છે, વિઘ્નરૂપ છે, સાધક નથી, બાધક છે. વ્યુત્થાન અવસ્થામાં આ બધી સિદ્ધિઓ છે. તો અહીંયા આ જે ત્રીજું પાદ છે એની અંદર એ કહેવામાં નથી આવતું કે આ બધી સિદ્ધિ પ્રાપ્ત કરો. અહીંયા એ કહેવામાં આવે છે કે તમે જ્યારે અધ્યાત્મ માર્ગમાં આગળ વધશો તો આવી લાલસાઓ મળશે તમને, આવા આલંબનો મળશે. આ આલંબનથી તમારે બચવાનું છે, આગળ જવાનું છે. તો ઘણા બધા આલંબનની અંદર ફસાઈ જતા હોય છે અને જે આ આલંબનની અંદર નથી ફસાતા એ આગળ વધી જાય છે. તો આનું વ્યાસભાષ્ય જોઈએ આપણે. તે પ્રાતિભાદયઃ. તો ઉપર જે 6 પ્રકારની સિદ્ધિ હતી પ્રાતિભાદી. સમાહિત ચિત્તસ્ય ઉત્પદ્યમાના ઉપસર્ગા. જે સમાહિત ચિત્ત છે, જે સમાધિની અંદર જે ચિત્ત લાગવાનું છે, એકાગ્ર થવાનું છે, એના માટે એ બધી વિઘ્નરૂપ છે, બાધારૂપ છે. તો હવે વિચાર કરીને જુઓ કે જ્યારે કેટલું મોટું ઐશ્વર્ય છે કે જે સૂક્ષ્મ વસ્તુ આપણે યંત્રોથી જોતા હોય, આંખોથી ન જોઈ શકીએ, એ યોગી માણસ જાણી શકે. જે વ્યવહિત છે, વ્યવધાનયુક્ત છે, આ દીવાર પાછળ કોણ છે, દૂર કોણ છે, આપણે અહીંથી હજારો કિલોમીટર દૂર સુધી એમણે જોઈ શકીએ તો કેટલો બધો આનંદ થાય. એવા જે મોટા મોટા લાલચો છે, દિવ્ય ગંધ, દિવ્ય રસ, એ બધી દિવ્યતાને મૂકીને એને પણ વિઘ્ન સમજવા પડે. તો આનાથી આપણે વિચારી શકીએ છીએ કે જે સમાધિનું સુખ છે એ આ સુખો કરતી બહુ હજારો ગણા ઊંચું છે. તો આ બધા જે દિવ્ય ગંધ, દિવ્ય રસ, દિવ્ય રૂપ, આ બધા સમાહિત ચિત્ત સમાધિની અંદર વિઘ્ન છે. તો આની પ્રાપ્તિની લાલસા નથી કરવાની. તો આ પ્રાપ્ત થઈ જાય તો આપણે સાવધાનીથી ચાલવાનું છે કે સમજી લેવાનું કે આ કસોટી છે ને આની અંદર મારે ફસાવાનું નથી. ઘણા બધા આપણે લૌકિક ક્ષેત્રમાં પણ હોય ને, કોઈ માણસ કોઈ ક્ષેત્રની અંદર આગળ વધતો હોય તો વચ્ચે વચ્ચે એને સન્માન મળવા માંડે છે. તો જે સન્માનની અંદર ખોવાઈ જાય એ આગળ નથી વધી શકતો.
જેવી રીતે કોઈ વિદ્યાર્થી છે ગુરુકુળની અંદર ભણવા આવતા હોય, ભણવાનું ચાલુ કર્યું 1-2 વર્ષ થઈ ગયા તો એને ઉપલબ્ધિ થવા માંડે કે હવે એ સારી રીતે સંસ્કૃત બોલવા માંડ્યો હોય, સારી રીતે થોડું ઘણું સમજાવવા માંડ્યો હોય, તો એને અંદર અહંકાર આવવા માંડે છે. એને એમ લાગે કે બસ હવે તો અહીંયા જ છે. તો ઘણા બધા અહંકારને કારણે આગળ શાસ્ત્રો ભણી નથી શકતા, સમજી નથી શકતા. એનો અહંકાર એને ત્યાં જ રોકી દે છે. એને લાગે આ ઉપલબ્ધિ છે, આ જ ઉપલબ્ધિ છે. માની લો કે જે માણસને સાવ સંસ્કૃત નથી આવડતી અને થોડું ઘણું 1-2 વર્ષ ભણે અને થોડાક શ્લોકો સામે આવે ને વાંચીને એને અર્થ દેખાવા માંડે તો કેટલો બધો આનંદ થાય કે આટલા વર્ષથી હું આ શ્લોકને એમણમ વાંચું તો મને ખબર જ નહોતી પડતી અને હવે હું આ શ્લોક બોલું છું, મારા અર્થ સામે તરત આવે છે. તો એને એમ લાગે મેં તો ઉપલબ્ધિ કરી લીધી. હવે એ ઉપલબ્ધિમાં ત્યાં ફસાઈ જાય છે. તો આવો વિદ્યાર્થી અહંકારી બની જાય ને આગળ નથી વધી શકતો. એ નાના નાના જે વચ્ચે ઐશ્વર્ય આવતા હોય, ઉપલબ્ધિઓ આવતી હોય, એની અંદર જે માણસ ફસાઈ જાય એ આગળ ન વધી શકે. એવી જ રીતે કોઈ વ્યાપારી છે, વ્યાપારમાં લાગ્યો, થોડી ઘણી સફળતા મળી ગઈ, ત્યાં ફસાઈ જાય, એને જ અંતિમ માની લે તો આગળ ન વધી શકે. પણ જે એનું પણ ત્યાગ કરીને આગળ વધતા હોય એ વ્યાપારમાં પણ આગળ વધે છે. તો ઘણા બધા એવા વ્યાપારી હોય છે કે જેને આગળ વધવું હોય, એના પાસે એટલી બધી સુવિધાઓ છે કે સુખપૂર્વક રહી શકે છે, ગાડી બધું વ્યવસ્થિત આનંદથી રહી શકે છે. પણ એની એક લાલસા છે કે હજી મારે આગળ વધવું છે, તો એ સુખોનો ત્યાગ કરી દેતો હોય. નહીં, અત્યારે વ્યાપારનો સમય થઈ ગયો તો એ ત્યાં જેવો તપ કરવો હોય, ગરમી લાગતી તો ગરમી સહન કરે, કોઈ અપમાન કરતો હોય તો અપમાન પણ સહન કરતા હોય, ત્યારે જ એની આગળ વધતા હોય છે. અને જે થોડો ઘણો વ્યાપારમાં સંતુષ્ટ ન્યા રહી જાય એ આગળ ન વધી શકે. તો બધા જ ક્ષેત્રોની અંદર જ્યારે આપણે કંઈક આગળ વધીએ, લક્ષ્ય મોટું રાખીને આગળ વધતા હોય તો વચ્ચે વચ્ચે ઘણા બધા આલંબનો આપણે વચ્ચે આવતા જ હોય. તો એ આલંબનમાં વચ્ચે ન ફસાય, એ આગળ વધીને સફળ બની જાય છે. તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રની અંદર જેને સંપ્રજ્ઞાત સમાધિ સુધી, અસંપ્રજ્ઞાત સમાધિ સુધી, જેને આત્માનું સાક્ષાત્કાર કરવું હોય, પરમાત્માનું સાક્ષાત્કાર કરવું હોય, મોક્ષનું સુખ પ્રાપ્ત કરવું હોય, તો એના જે આ વચ્ચે ઉચ્ચ કોટીના જે સાંસારિક સુખ આલંબન રૂપમાં આવે છે એને છોડવા પડે. એ વિઘ્ન રૂપમાં છે, નકર આપણે સમાધિમાં નહીં જઈ શકીએ. આ વિઘ્ન છે. શા માટે વિઘ્ન છે? તદ્દર્શન પ્રત્યનિકત્વાદ, કે આ તદ્દર્શન એટલે આત્માનું દર્શનના આ વિરોધી છે. પ્રત્યનિક કહેવાય વિપરીત. તદ્દર્શન પ્રત્યનિક, આત્માના દર્શનના વિપરીત છે. તો આપણે આત્માનું દર્શન કરવું હોય તો આ એનાથી વિરુદ્ધ છે, વિપરીત છે. આમાં આપણે પડશું તો એનું દર્શન નહીં થાય. તો એક વસ્તુ સમજવાની છે કે પહેલાં શું કીધું કે પુરુષનું જ્યારે ધ્યાન થાય છે ત્યારે આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હવે સિદ્ધિ પ્રાપ્ત થયા પછી બીજી વખત પાછું આત્માનું ધ્યાન કરવું હોય તો આ બાધા આવી જાય છે સામે. આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો કે આત્માનું પહેલાં શું કીધું, નકર પ્રશ્ન અહીંયા એક પ્રશ્ન ઊભો થઈ જાય છે કે આત્માનું સાક્ષાત્કાર થયા પછી તો આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તો પછી શું વાંધો છે? પણ પહેલી વખત જ્યારે આપણને આત્માનું સાક્ષાત્કાર થાય, ધ્યાન થાય, એના પછી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. અને આ સિદ્ધિ પછી બીજી વખત જ્યારે આત્માનું સાક્ષાત્કાર કરવું હોય ત્યારે વિઘ્ન રૂપમાં આવી જાય છે. હવે એક અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે શું બધા જ માણસોને આ સિદ્ધિ પ્રાપ્ત થાય? જેને પણ આત્માનું સાક્ષાત્કાર થશે એ બધા લોકોને આવી સિદ્ધિ પ્રાપ્ત થાય? તો એવું આવશ્યક નથી. જેને સિદ્ધિની ઈચ્છા જ નથી, કામના જ નથી, એને આવી સિદ્ધિઓ પ્રાપ્ત નથી થતી. અને જેને સિદ્ધિની કામના હોય એ થોડોક પ્રયત્ન કરીને આવી સિદ્ધિઓ પ્રાપ્ત પણ કરી લે છે. અને અમુકને આવી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય એના બાજુ એ ધ્યાન જ નથી આપતા કે આ સિદ્ધિ પણ વસ્તુ છે, એને આગળ જવું છે, મારે આગળ, બસ આ કાંઈ છે જ નહીં મારા સામે, આ બધું તુચ્છ છે એમ સમજીને એ આગળ હાલતા હોય. વ્યુત્થિત ચિત્તસ્ય ઉત્પદ્યમાના સિદ્ધયઃ, તો આ જે સિદ્ધિઓ છે પ્રતિભાદી 6 સિદ્ધિઓ કહેવામાં આવી હતી એ વ્યુત્થિત ચિત્ત માટે છે. સમાહિત ચિત્ત માટે આ 6 પ્રકારની સિદ્ધિઓ વિઘ્ન છે અને વ્યુત્થિત ચિત્ત માટે આ સિદ્ધિ છે. તો આ વસ્તુ સમજજો. સમાહિત ચિત્ત માટે વિઘ્ન છે પ્રાતિભાદી અને વ્યુત્થિત ચિત્ત માટે સિદ્ધિ છે. તો જેને વ્યુત્થાન અવસ્થાની અંદર રહેવું હોય અને આ સિદ્ધિઓનો આનંદ લેવો હોય તો લઈ શકે છે. તો ઘણા બધા લેતા પણ હોય, આનો અનુભવ લઈને પછી આગળ જતા હોય. ઘણા બધા આમાં હલવાઈ જાય અને આમાં અનુભવ લઈને એના પછી પણ આગળ જતા હોય. અને ઘણા બધાને ખબર જ હોય કે આ તુચ્છ છે તો પહેલાં જ છોડીને પછી આગળ વધી જતા હોય. તો આ સૂત્ર પણ અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. સમય થઈ ગયો છે, નકર આપણે પૂરું કરીશું.
પછી આગળ કાલે જોશું. જી પ્રિયંકાબેન. આમાં તમે કીધું છે આત્મા સાક્ષાત્કાર થયો હોય તો એ પહેલા જે છે તો એ સંપ્રજ્ઞાત સમાધિ કહી શકાય અને ત્યાર પછી આ બધી એમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને પછી અસંપ્રજ્ઞાત સમાધિ તરફ આગળ વધવાનું હોય એવું સમજી શકાય? નહીં, આમાં આપણે મતલબ એ તમારી વાત સાચી છે કે સંપ્રજ્ઞાત સમાધિ આપણે એને કહી શકીએ, પણ સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા છે. પ્રારંભિક અવસ્થા હજી સંપ્રજ્ઞાત સમાધિ પરિપક્વ નથી થઈ. જ્યાં સુધી સંપ્રજ્ઞાત સમાધિ પરિપક્વ અવસ્થામાં નહીં થાય ત્યાં સુધી આપણને અસંપ્રજ્ઞાત સમાધિ પણ નહીં પ્રાપ્ત થાય. તો પહેલાં સંપ્રજ્ઞાત સમાધિને પરિપક્વ કરવી પડશે. પણ સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થાઓમાં આ કસોટી, આ પરીક્ષાઓ આવે છે, સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હવે આ સિદ્ધિને આપણે મૂકીને આગળ વધીએ તો આગળ વધી શકીએ. પ્રિયંકાબેન સ્પષ્ટ થઈ ગયું? હા, કુસુમ માતાજી. જી તમારી અવાજ સ્પષ્ટ નથી આવતી, બીજી વખત બોલો. સમાહિત ચિત્ત. સમાહિત ચિત્ત. હા, તો ચિત્ત બે પ્રકાર અવસ્થા વાળું હોય, એક સમાહિત ચિત્ત અને એક વ્યુત્થિત ચિત્ત. સમાહિત ચિત્ત મને એકાગ્ર ચિત્ત, કઈ એક જગ્યાએ એકાગ્ર થઈ ગયું છે. આપણે સમાહિત ચિત્ત એટલે જે સમાધિમાં પહોંચી ગયું છે એને કહેવાય સમાહિત ચિત્ત. વ્યુત્થિત ચિત્ત એટલે જે સંસારમાં જે ચિત્ત ફસાયેલું ચિત્ત છે એને કહેવાય વ્યુત્થિત ચિત્ત. સમાહિત ચિત્ત એટલે જે ચિત્ત સમાધિમાં લાગી ગયું છે. તો સમાહિત ચિત્ત જ્યારે આપણે સમાધિ માટે બેસતા હોય અને સમાધિમાં ચિત્તને લગાડતા હોય તો સમાહિત ચિત્ત માટે આ બાધા ઉત્પન્ન કરે છે, આ સિદ્ધિઓ વિઘ્ન ઉત્પન્ન કરે છે. હા, પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. એટલે એવું કહી શકાય કે આ બધા પ્રલોભનો છે તમને આગળ વધતા અટકાવવા માટે? બધા પ્રલોભન છે, આલંબન છે, પ્રલોભન છે. એ પ્રલોભન શબ્દ સારો છે. આ બધા પ્રલોભન છે જે આપણને રોકે છે રસ્તામાં, કે ભાઈ તું જે બોલે છે સાચું પડે છે, એની લાલચમાં આવીને પછી આગળ જ ના વધે. જી જી. જેવી રીતે બધા પગે લાગે ને ઇનામ આપે ને ઇનામ આપે, એની વાહવાહી થાય, બધા એની પ્રશંસા કરે કે જો આના પાસે કેવી સિદ્ધિ છે. એના માટે એમાં લપેટાઈ જાય એટલે પછી એની જે ગોલ છે એ જતો રહે. હા, એ ગોલ જતો રહે. ઘણા બધા ફસાઈ જતા હોય એમાં. જી જી. એટલે આકર્ષાય એમાં. જી જી જી. એમાં બી ફાયદો જુએ કે હવે આગળ કે જવું નથી, આટલું તો બહુ થઈ ગયું. જી. કુસુમ માતાજી, તમારે કઈ બીજું પૂછવું હતું? ના, બસ ધન્યવાદ. એ કર્મફળ જે કર્મફળ સિદ્ધાંત એમ કંઈક 8:30 પ્રવચન હોય છે તો એનું એ તો નથી આવતી. કર્મ સિદ્ધાંતનું મુનિજીનું? હા હા. અઠવાડિયામાં એક વખત થાય છે. એ અઠવાડિયામાં પ્રહલાદભાઈ શનિવારે કાર્યક્રમ હોય છે, સેટરડે. હા, શનિવારે. જી જી. 8:30 થી 9:30. બરાબર. મારે બરોબર 8:30 થી 9:30 માં જ ઓનલાઈન પ્રવચન હોય ને. બીજા દિવસે YouTube પર તમને સાંભળવા મળી શકે છે. હા, YouTube પર એને નાખવામાં આવે છે, બીજા દિવસે સાંભળી પણ શકીએ છીએ. હા હા હા, બીજા દિવસે. ખ્યાલ નથી તો એકાદ મોકલજો ને મને. હા જી, હા જી. ગ્રુપમાં પ્રહલાદભાઈ તમે એકવાર ગ્રુપમાં નાખી દેજો ને એનું લિંક, અને હું નાખી દઈ જોઈશ. ચાલો. હા જી જી માતાજી. અને 8:30 છે ને બરોબર મારે ઓલું ગુરુકુલ ક્રાંતિના પ્રવચન હોય છે ને. જી જી. એટલે ક્યારેક નથી એટેન્ડ થતું. વાંધો નહીં, YouTube ઉપર આપણે નાખીએ છીએ, ત્યાંથી તમે સાંભળી શકો છો ને. હા. અને સત્યજીતજી મોનીજી એમનું જે પેજ છે એના પર બી મૂકે છે. જી જી. તો પાઠનો વિરામ કરીએ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્ય. નમસ્તે. બધાને નમસ્તે આચાર્યજી.